मध्यमा अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नाहं कर्ता हरिः कर्ता तत्पूजाक्रमचारिणं यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते शिवानंदाय, ओम नमो भगवते चिदानंदाय, ओम नमो भगवते कृष्णानंदाय। આજે આપણે આપણા અઠવાડિયે નિયમિત સત્સંગની કેટલાની આવૃત્તિઓ બેઠા છે? 54ની આવૃત્તિ બેઠા છે. અડધી માળા થઈ એવું કહી શકીએ આપણે. અને ગુરુદેવ સ્વામી શિવાનંદજી મહારાજની સાથે સ્વામી ચિદાનંદજી મહારાજ પણ છે અને સાથે સત્ય સાઈ બાબા પણ બિરાજે છે. અને આપણે જેમના ઘરે આ સત્સંગનું આયોજન કરેલું છે એવા શ્રીમતી કિરણબેન અને એમના જીવન સાથી દીપકભાઈ, શું નામ છે? પ્રદીપભાઈ. બંને પણ એમના શિષ્યો છે, સાધકો છે અને સાથે સાથે આયુર્વેદના ચિકિત્સકો પણ છે. તો આયુર્વેદના ચિકિત્સકો હોય અને અધ્યાત્મના સાધકો હોય, એની વચ્ચે શું સમાનતા હોઈ શકે વિચારતો હતો પહેલા. તો પહેલા તો આયુર્વેદમાં એવું કહે છે કે પ્રકૃતિના જેમ 3 ગુણો સત્વરજન તમસ કહેલા છે, એવી રીતે આપણા શરીરની અંદર પણ 3 પ્રકારના ગુણો હોય છે. એક છે વાત, પિત્ત અને કફ. હવે આપણે જેને પિત્ત અને કફ સમજીએ છીએ એવું નથી, આયુર્વેદની પરિભાષા બહુ અલગ છે. પણ જ્યારે વાત, પિત્ત અને કફ એની અંદર સમાન અવસ્થા હોય ત્યારે એ સ્વાસ્થ્ય છે, એમાં કોઈ રોગ નહીં એવું કહેવાય. અને જ્યારે કોઈ પણ પ્રકારની અસમાનતા ઊભી થાય ત્યારે અમુક પ્રકારના રોગ થતા હોય છે. એટલે એમાં સમાવસ્યા લાવી, સમાનતા લાવી, એ આયુર્વેદ ચિકિત્સાનું મુખ્ય લક્ષણ છે. એવું જ અધ્યાત્મમાં આપણે કહી શકીએ કે પરમ કૃપાળુ પરમાત્મા જે છે એ નિર્ગુણ નિરાકાર છે, એના પોતાનો કોઈ ગુણ નથી અને એટલા માટે કોઈ પણ ગુણ ધારણ કરી શકે છે. એ નિરાકાર છે એટલે કોઈ પણ પ્રકારનો આકાર ધારણ કરી શકે છે. તો આપણને જગત દેખાય છે જેમાં આટલા બધા ગુણો છે, રૂપો છે, આકાર છે, શેને આધારે છે? તો એ બધા જ એ પરમ કૃપાળુ પરમાત્માની માયા શક્તિ કે જેને આપણે પ્રકૃતિ કહીએ છીએ એના કારણે છે. બ્રહ્મ પરમાત્મા પોતે એની માયા શક્તિ, પરાશક્તિ વગર કોઈ સર્જન કરી શકે નહીં. અને માયા શક્તિનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ નથી, એ માત્ર ચૈતન્યને કારણે જ પોતાનું કાર્ય કરી શકે છે. તો પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે, પણ એની અચિંત્ય માયા શક્તિ જે છે એના 3 ગુણો છે. એને આપણે કહીએ છીએ સત્વ, રજસ અને તમસ. અને એની અંદર જ્યારે સમ્ય અવસ્થા હોય, સમાન અવસ્થા હોય ત્યારે એકદમ શાંતિની અને કલ્યાણની સ્થિતિ છે. અને જ્યારે એમાં અસમંજસ સદાય છે ત્યારે અલગ અલગ પ્રકારના પ્રશ્નો સર્જાય છે. અને એટલા માટે ક્યારેક તમસ પ્રધાન, રજસ પ્રધાન, સત્વ પ્રધાન વ્યક્તિત્વ આપણું પ્રગટ થતું હોય છે. અને એટલા માટે જીવનમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ થાય છે. તો એની વચ્ચે પણ એક પ્રકારની સમાનતા સાધવી અધ્યાત્મ સાધકને માટે લક્ષણ છે. તો પહેલું તો લક્ષણ એ હોય કે તમસ દૂર થાય અને રજસની સત્વમાં વૃદ્ધિ થાય અને આપણું વ્યક્તિત્વ જે છે, આપણું અંતરકરણ જે છે એ સત્વપ્રધાન બને. તો હંમેશા અંતરકરણ સત્વપ્રધાન હોય એ શું અંતિમ અવસ્થા છે? તો મહાપુરુષો કહે છે, ભગવદ્ ગીતાની અંદર પણ 14મા અધ્યાયમાં સમજાયેલું છે કે સત્વ જે છે એ પણ એક પ્રકારનો ગુણ છે અને એ પણ આપણને બંધન કરતા હોઈ શકે. કે જ્યારે કઈ રીતે બંધન કરતા હોઈ શકે કે સત્વની વૃદ્ધિ તો સાધનાનું આવશ્યક અંગ છે અને સાધનાનું રક્ષાંગ છે. પણ આધ્યાત્મિક સાધકો માટે આ બહુ વિચાર કરવા જેવો વિષય છે કે જ્યારે આપણા અંતઃકરણમાં સત્વની વૃદ્ધિ થાય ત્યારે આપણને એક પ્રકારનું સુખ અનુભવાય છે. જેમ કે સરસ મજાનું ભજન થતું હોય, કીર્તન થતું હોય, સ્વાધ્યાય થતો હોય, બહુ સરસ વસ્તુ આપણે માણતા હોઈએ તો આપણને એક પ્રકારનો આનંદ થાય. અને એ રસ જે હોય એમાં એક પ્રકારની આસક્તિ થાય, સુખની અંદર એક પ્રકારની આસક્તિ થાય. તો ત્યાંથી જ આપણને સીમિત થઈ જઈએ છીએ અને ત્યાંથી આપણે આગળ વધી શકતા નથી. એટલે રસાસ્વાદન અથવા રસની અંદર આસક્તિ થવી એ સત્વનું એક લક્ષણ છે અને સાધકના માટે બંધન કરતા હોઈ શકે. એટલે આપણે ખાસ વિચારવાની જરૂર છે. અને બીજું સત્વનું બંધન કયું હોય? બીજું સત્વનું બંધન આપણે જે અહંકાર કહીએ છીએ એ કયા સંદર્ભમાં હોય? એ જ્ઞાનનું અભિમાન હોય છે. બીજું બંધન એ હોય છે
કે 14મા અધ્યાયમાં સરસ આ બધું વર્ણવેલું છે કે જ્યારે આપણી અંદર એક પ્રકારનું જ્ઞાન ઉપાર્જન થાય અથવા જ્ઞાનનો અનુભવ થાય ત્યારે હંમેશા હું જ્ઞાનાભિમાની છું, મારામાં દ્રષ્ટાદ્રષ્ટાનો વિવેક છે, બીજાને સમજણ નથી, એવા પ્રકારનું જ્ઞાનાભિમો થાય. અને આ બંને વસ્તુ એ સાધકને માટે એ બંધન કરતા છે. એટલે આપણું પહેલું લક્ષ્યાંક એ હોય કે આપણા જીવનમાં તમસની નિવૃત્તિ થાય અને રજસ્સુ સત્વમાં ઉર્ધ્વીકરણ થાય, પણ સાથે સાથે આપણે સત્વના બંધનકારી બાબતોથી પણ સભાન રહીએ અને એનાથી પણ આપણે આગળ જવાનું છે. તો સત્સંગ જે છે કે જે આપણે કરીએ છીએ એની મુખ્ય ભૂમિકા શું છે કે આપણે ત્રિગુણાતીત થઈએ, ગુણોથી પણ પર થઈએ. તો સત્સંગ જે છે એનો સૌથી પહેલો અર્થ શું થાય? જે આપણે સત્ય સાંઈ બાબાના સ્વામીના સત્સંગમાં બેઠા છે એટલે મને થયું કે સત ઉપર પહેલા વાત કરીએ. તો સત્સંગનો પહેલો અર્થ શું થાય કે સત્સંગ બે રીતે આપણે સમજી શકીએ. અને પહેલા સત્સંગ એટલે સત એટલે શું કે જે નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ છે એની સાથે સંગ થાય, એની સાથે સંયોજન થાય, એની સાથે તાદાત્મ્ય થાય. તો એ પરબ્રહ્મ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ પણ હોઈ શકે કે જેના સ્વરૂપ લક્ષણો છે, અને એ જ નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મ એ પોતે પ્રકૃતિનું જ્યારે સર્જન થાય ત્યારે પોતાની માયાનો આશ્રય લઈ અને ઈશ્વર રૂપે પ્રગટ થાય છે. અને આપણે એને સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી એવું કહીએ છીએ. તો એને ઈશ્વર કહેવાય. એટલે જેને પરબ્રહ્મ કહીએ જે નિર્ગુણ નિરાકાર છે, અથવા જેને આપણે ઈશ્વર કહીએ જે સગુણ સાકાર છે, સર્વવ્યાપી, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, તો એ બંને સાથેનું આપણું જોડાણ થાય, એ બંને સાથે આપણે એક થઈએ, એ પરિસ્થિતિને સૌથી ઉચ્ચતર સંતમાં સત્સંગ કહી શકાય. અને આમ જોવા જઈએ તો સમગ્ર જગત એ ભગવાનની અભિવ્યક્તિ છે, પરમાત્માની અભિવ્યક્તિ છે. તો પછી એમાં વિઘ્ન શું આવે? જો આપણે જાણીએ કે જેને આપણે ઈશ્વર કહીએ છીએ અથવા જે પરમાત્મા જગત રૂપે વ્યક્ત થયા છે, જે રૂપે વ્યક્ત થયા છે એ જ ઈશ્વર છે, પરમાત્મા છે, અને એવું જાણીએ તો સત્સંગ થઈ ગયો. એ સત્સંગની સૌથી ઉચ્ચ પરિભાષા છે. પણ એમાં વિઘ્ન શું આવે? હમણાં જે વાત કરી તો એ મુખ્યત્વે આ જ્ઞાન માર્ગનો વિષય છે, અને એમાં અજ્ઞાન જે છે એ અવરોધ પડી પડે છે. જ્યાં સુધી અજ્ઞાનનું નિવારણ ના થાય ત્યાં સુધી સ્વરૂપમાં આપણને જ્ઞાન થઈ શકે નહીં. એટલે નિર્ગુણ નિરાકાર પરમાત્મા કે સગુણ સાકાર ઈશ્વરનું આપણને જ્ઞાન થઈ શકે નહીં જ્યાં સુધી આપણામાં અજ્ઞાનનો અંશ રહેલો છે. અને અજ્ઞાનની અભિવ્યક્તિ અનેક રીતે છે. અજ્ઞાનની અભિવ્યક્તિ કેવી રીતે? આપણામાં સંસ્કાર રહેલા હોય એટલે અહંકાર છે, અસ્મિતા છે, રાગ છે, દ્વેષ છે, અભિનિવેશ છે, અલગ અલગ રીતે અજ્ઞાન પ્રગટ થતું હોય. તો અજ્ઞાનનું નિવારણ થાય ત્યારે જ ખરા અર્થમાં જેને આપણે સત્સંગ કહી શકીએ એની પરિપૂર્તિ થાય. અને એ સત્સંગ એટલે શું? સત, એ નિરપેક્ષ સત્ય, જેને મહાત્મા ગાંધીજી કહેતા હતા કે ટ્રુથ ઇઝ ગોડ. દયાનંદ સ્વામીજી મહારાજ પણ કહેતા હતા ગોડ ઇઝ ટ્રુથ, એવું નહીં, ટ્રુથ ઇઝ ગોડ. એ કયું સત્ય? નિરપેક્ષ સત્ય. તો આ સત્સંગની ઉચ્ચ પરિભાષા થઈ. પછી સ્વામીજી સમજાવે છે બીજા ચરણમાં કે સત્સંગ એટલે એ પરબ્રહ્મની કે નિર્ગુણ નિરાકાર પરમાત્માની કે ઈશ્વરની આપણને અનુભૂતિ થાય એની પૂરેપૂરી. કારણ કે આપણામાં જ્ઞાન એક કે બીજી ગ્રસ્ત છે. તો બીજો રસ્તો શું થયો? આપણે સત્સંગ કરીએ છીએ એને કહીશું તો એની પણ વચ્ચે એક અવસ્થા થઈ કે એવા મહાપુરુષો કે એવા દિવ્ય આત્માઓ કે જેમણે એ પરમાત્માની સાથે પરબ્રહ્મની સાથે સાયુજ્ય સાધ્યું છે, એમની સાથે ઐક્ય સાધ્યું છે, એવા સિદ્ધ પુરુષો, મહાપુરુષો જેને વિદ્વત સંન્યાસી આપણે કહી શકીએ. આપણા ગુરુદેવ છે, પૂજ્ય સત્ય સાંઈ બાબા છે, એ બંને પણ આધ્યાત્મિક બહુ જ નજીકના બંધુઓ હતા. તો જેઓ સચ્ચિત આનંદની સાથે સાયુજ્ય અથવા ઐક્ય સાધી શક્યા છે અને દેહધારી રૂપે આપણી સમક્ષ પ્રગટ થયેલા છે, એમની સાથેનો સંગ કરો એને પણ આપણે સત્સંગ કહી શકીએ. મહાપુરુષો કહે છે કે આ પ્રકારના મહાપુરુષો જેમણે પરમાત્માની સાથે ઐક્ય સાધ્યું છે એને સહેલાઈથી ઓળખી શકાતા નથી. કારણ કે આપણી અંદર જે અલગ અલગ પ્રકારના સંસ્કારો રહેલા છે એના કારણે આપણે એમની દિવ્યતાને પૂરેપૂરી જાણી શકતા નથી. શંકરાચાર્યજી મહારાજ કહે છે દુર્લભમ શ્રમેવૈતદ દૈવાનુગ્રહેતુકમ મનુષ્યત્વ મુમુક્ષુત્વ મહાપુરુષત્વ છે. તે મહાપુરુષનો આપણે સંશય પ્રાપ્ત થાય, આપણે એમની સાથે બેઠા હોઈએ, આપણે એમની સાથે વાત કરતા હોઈએ તો પણ આપણે એમની અંદર એવું આધ્યાત્મિક ઊંડાણ પામી શકતા નથી.
પૂજ્યપાદ સિદ્ધાંત સ્વામીજીએ એક પુસ્તકમાં બહુ સરસ લખેલું છે કે સત્સંગ ઇઝ ધી અનફોલ્ડમેન્ટ ઓફ સ્પિરિચ્યુઅલ કોન્શિયસનેસ. એટલે આપણી જે શારીરિક, માનસિક, બૌદ્ધિક ચેતના છે એનું દિવ્ય આધ્યાત્મિક ચેતનામાં રૂપાંતરણ કરવું એને સત્સંગ કહેવાય. તો બીજો સત્સંગ શું થયો? એક તો આપણે અજ્ઞાનનું નિવારણ કરી અને પરબ્રહ્મની સાથે એક્ય સાધી જ્ઞાન માર્ગનો મુખ્યત્વે લક્ષ્યાંક છે. બીજી આપણે ભક્તિ માર્ગની વાત કરીએ છીએ કે આવા મહાપુરુષો હોય તેમનો આપણે સાથ લઈએ, તેમનું આપણે માર્ગદર્શન લઈએ અને તેમના દ્વારા નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મની ઉપાસના પણ થઈ શકે અને મુખ્ય તો આપણે સગુણ સાકાર ભગવાનની ઉપાસના કરતા હોઈએ છીએ. તો એ રીતે બીજો જે ચરણ જે છે સત્સંગનો આ છે કે મહાપુરુષોના સાનિધ્યની અંદર આપણે આપણું જીવન વ્યતીત કરીએ અને તેમના આધ્યાત્મિક વ્યક્તિત્વમાં ડૂબકી મારી ત્યાં આગળ પ્રગટ થઈ અને આપણે આપણી અંદર એક આધ્યાત્મિક ચેતના દિવ્યતાને પ્રગટ કરી અને પરબ્રહ્મની પ્રાપ્તિ કરી. આ બીજું લક્ષ્યાંક થયું. આપણે એવું કરીએ છીએ ત્યારે કે આપણે સત્સંગ તો કહીએ છીએ એ સત્સંગ બરાબર છે પરિભાષા, તો આ બેમાં તો 100% કોઇન્સાઇડ થતું નથી. તો પછી કઈ વાત થઈ? તો વાત એવું કહે છે આપણા સ્વામીજી કે મહાપુરુષોનું આપણને પ્રત્યક્ષ સાનિધ્ય પ્રાપ્ત ન થયું હોય કદાચ, તો પણ તેમના દ્વારા જે સ્તોત્ર રચાયેલા છે, ગીતો રચાયેલા છે, એમણે જે બોધ વચન વ્યક્ત કરેલા છે એ પણ સાક્ષાત એમનો અક્ષરદેહ છે. એટલે એનું અનુસંધાન કરવું, એનું ચિંતન કરવું એ પણ સત્સંગ છે. એટલે સિમ્પલ શબ્દમાં કહ્યું તો સ્વાધ્યાય એ પણ સત્સંગ છે. કારણ કે આપણે જ્યારે એમના પદોનો અભ્યાસ કરીએ, એમના ગીતોનો અભ્યાસ કરીએ, એમના બોધ વચનનો અભ્યાસ કરીએ એ પણ એક પ્રકારનું સત્સંગ છે. નિર્ગુણ નિરાકાર પરબ્રહ્મની સાથે અજ્ઞાનનું નિવારણ કરી તાદાત્મ્ય સાધવું એ એક જ્ઞાન માર્ગીની પરિભાષા છે સત્સંગની. બીજી પરિભાષા એ છે કે આપણે જે પરમાત્માની સાથે સાયુજ્ય એક્ય સાધ્યું છે એવા મહાપુરુષોનો સંગ પ્રાપ્ત કરી અને આપણે એમની સાથેનું ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ એવું કહે. અને એ પ્રકારનો સત્સંગ આપણને એની કૃપા વગર મળતો નથી. મેં ગઈકાલે એક વોટ્સએપમાં સ્વામીજીનું કોટેશન વાંચ્યું હતું કે યુ કેન પરચેઝ એવરીથિંગ. સિદ્ધાંત સ્વામીજી મહારાજનું વાક્ય હતું, યુ કેન પરચેઝ એવરીથિંગ ઇન ધ વર્લ્ડ બટ યુ કેનોટ પરચેઝ અ સત્સંગ. એટલે પરચેઝ એટલે એમ કે પામવાની વાત છે, એ ખરીદવાની વાત નથી કે બધી વસ્તુ જગતની આપણને પ્રાપ્ત થઈ શકે પણ સત્સંગ પ્રાપ્ત ના થાય. હવે એ બહુ પ્રતિષ્ઠિત, બહુ જાણીતું દ્રષ્ટાંત છે. આપણે બધા જાણો છો, આપણે વડોદરામાં નિવાસ કરીએ છીએ, વિશ્વામિત્ર ઋષિ છે, આપણે બધા પરિચિત છે. તો વિશ્વામિત્ર અને વશિષ્ઠ બંનેની વચ્ચે કંઈક ને કંઈક થોડો નાનો મોટો પ્રશ્ન હોય અને પછી છેલ્લે એમનું સમાધાન થાય. તો એક વાત બધાને ખબર છે કે બંને તો મોટા હતા, રાજર્ષિ હતા અને બ્રહ્મર્ષિ હતા. અને એવી ચર્ચા થઈ કે ભાઈ આ મોટું શું છે, કે તપશ્ચર્યા મોટી છે કે સત્સંગ મોટો? તો સ્વામી શિવાનંદજી મહારાજના જીવનમાં આપણા બંને વસ્તુ છે કે તપશ્ચર્યા તો કદાચ એનો પર્યાય ન મળે એટલી તપશ્ચર્યા એમણે કરેલી છે કે આપણે એનું ચિંતન ન કરી શકીએ. જેમ ધ્રુવ અને પ્રહલાદ જે બધું પુરાણોમાં હતું એવું પ્રકારની તપશ્ચર્યા સ્વામીજીએ કરી અને એને એમને બધું જ્ઞાન પ્રાપ્ત થયું. આપણે એવું માનીએ છીએ કે જે કંઈ આપણે છીએ તપશ્ચર્યાનું ફળ છે. અને બીજી બાજુ સત્સંગ તો અમે જ્યાં જ્યારે રસ્તા પર, સ્ટેશન પર, સંગહોમાં જ્યાં જે શક્ય બને ત્યાં સત્સંગ કર્યો. તો પછી બે મિનિટ વધારે સારું શું? તો બંને વચ્ચે એક પ્રકારની ચર્ચા અને પેલો વિદ્વાનો મતભેદ પડે ત્યારે બહુ સહેલાઈથી ઉકેલ આવે નહીં. એટલે પછી બધા બ્રહ્માજી પાસે ગયા. એટલે બ્રહ્માજીએ કહ્યું તો બધો અઘરો પ્રશ્ન છે, તમે એમ કે ભાઈ શિવ ભગવાન પાસે જાઓ, આમાં મારું માર્ગદર્શન યોગ્ય નહીં ગણાય. એ ભગવાન શંકર તપસ્વી એમને બહુ આ બધી વસ્તુ ચર્ચામાં એટલા બધા નાખે કારણ કે ભગવાન વિષ્ણુ પાસે જાઓ તમને નિરાકરણ કરશે શું છે. એટલે વિષ્ણુ પાસે ગયા એટલે એમણે કહ્યું કે આ બી પ્રશ્ન તો છે, બહુ સારો પ્રશ્ન છે, પણ એક કામ કરો, મને પૂછવા કરતાં પણ શેષનાગ છે એની પાસે જાઓ. અને શેષનાગ એ આખી પૃથ્વીનો ભાર ધારણ કરે છે અને આખી પૃથ્વીનો ભાર 1000 સહસ્ત્રની બધી જીવા છે અને સતત રામ 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 એવું રટણ કરે છે. એટલે વધારે સારી રીતે જવાબ આપી શકે. ચાલો શેષનાગ પાસે ગયા. એ શેષનાગે બંને મોટા ઋષિઓ એમનું સ્વાગત કર્યું અને પછી એને થયું કે બહુ વંદન કર્યા કે બહુ આનંદ થયો મને તમે આવ્યા હતો. એટલે કે અમારા એક સમસ્યા છે, મારો ઉકેલ જોયો છે કે એમાં વધારે શ્રેષ્ઠ શું છે. એટલે કે સારું, ચાલો હું પણ પ્રયત્ન કરું તમને કહેવાનો, પણ તમે એક કાર્ય કરો કે તમે બહુ ભાર છે પૃથ્વીનો અત્યારે આટલા વર્ષોથી જરા હળવો કરો અને પછી જરા હું ફ્રી થઉં તો જરા વિચાર કરી શકું શું કરવાનું. એમ કરવાનું શું છે તો તમે એક કામ કરો, તમારી તપશ્ચર્યા છે એનું ફળ કે સત્સંગનું ફળ મને આપો, કદાચ મારો ભાર રવો થાય તો પછી હું થોડું વિચારી શકું. વિષય સૌ થાય હું તમને મારું 100 વર્ષનું તપશ્ચર્યાનું બળ એમ આપું છું.
તો કંઈક થાય, બહાર હળવો થયો નહીં, હજુ તો ભાઈ એટલો જ રહ્યો છે. એવું છે મારી જીવનભરનું સમગ્ર તપશ્ચર્યાનું, આપણે તો જીવનભર તપશ્ચર્યા કરી ના શકીએ, 100 વર્ષ તો આપણે જીવી ના શકીએ, આ તો 100 તપશ્ચર્યાનું બી કામ ના કર્યું, પછી એમ કે સમગ્ર જીવનનું તપશ્ચર્યા થોડું બહાર હળવો ના થાય. એમને નવાઈ લાગી કે આ શું થયું બધું એમ. પછી વશિષ્ઠ ઋષિનો વારો આવે એટલે એમને કહું હું મારી 1 સેકન્ડ સત્સંગનું ફળ તમને અર્પણ કરું છું, અને બહાર હળવો થઈ ગયો. વિશ્વામિત્ર ઋષિ કશું બોલ્યા નહીં, કે ત્યાંથી ચાલ્યા ગયા. અને પછી એમને સમજાઈ ગયું કે સત્સંગ જે છે એ તપશ્ચર્યા કરતાં વધારે ફળદાયી એ દ્રષ્ટિએ છે કે સાચા સત્સંગની એક પળ એ છે કે જ્યાં પરમ તત્વનું સાનિધ્ય સદાયેલું છે. અને યદ ગત્વાના વર્તન શ્રદ્ધામાં પરમમ મમ, એક વખત સ્થિતિ પ્રાપ્ત થઈ પછી ક્યારેય જતી નથી. તપશ્ચર્યા કરીએ, ધ્યાન કરીએ ત્યારે ક્યારેક એક ઉન્નત સ્થિતિ આપણને પ્રાપ્ત થાય અને એક ઐક્યની સ્થિતિ પ્રાપ્ત થાય, પણ પછી એમાંથી પાછા સરી જવાય છે. જ્યારે સાચો સત્સંગ જ્યારે આપણને પ્રાપ્ત થયો હોય અને એ સાનિધ્ય એક પળ માટે પણ જો આપણને પ્રાપ્ત થયું હોય તો એ સાનિધ્ય ક્યારેય પણ જતું નથી. એ દ્રષ્ટિએ સત્સંગ જે છે અને બહુ જ મહત્વ છે આપણા ધર્મશાસ્ત્રમાં. આપણે સમજીએ છીએ એક સત્સંગની ભૂમિકા એક સ્તરની છે, પણ પારમાર્થિક સંદર્ભમાં બહુ જ ઊંચી ભૂમિકા છે. શિવાજી મહારાજે ઘણું બધું લખેલું છે અને એમના ઉપર બરા સૌ સંદર્ભના શબ્દો છે કે સત્સંગ ઇઝ ધ લાઈફ બોટ. એટલે સત્સંગ જે છે તમારી જીવનની એક નૌકા છે. એ નૌકા બહુ સાગર તમારી સામાન્ય નૌકા નથી. સત્સંગ ઇઝ ધ લાઈફ બોટ. ડિસ્ક્રિમિનેશન ઇઝ ધ કમ્પાસ, એવું લગાય છે. એટલે બધું જે હોકાયંત્ર અને શું એ શું થયું વિવેક. ડિસ્ક્રિમિનેશન ઇઝ ધ કમ્પાસ. ઓ કેપ્ટન ઓફ ધ સોલ, ફિયર thy boats, fearless in the ocean of samsara and attain to the other board of immortal life. હવે સ્વામીજીની બધી શબ્દોમાં બી કવિતા એવું લાગે કે ભાઈ તમે વિવેકથી તમારું હોકાયંત્રને માર્ગદર્શન લઈ નિર્ભયપણે તમે આ સંસારમાં આગળ ચાલો અને શાશ્વત માર્ગ છે એની પ્રાપ્તિ કરો. અને છેલ્લે એવું લખે છે કે એ મોક્ષ સામ્રાજ્ય જે છે જ્યાં આગળ આપણે પહોંચવાનું છે. અને સત્સંગ એક પ્રકારનું પ્રોટેક્શન પણ છે આપણે માટે, એવું પણ લખેલું છે કે સામાન્ય રીતે આપણે દુર્ગુણોનો અથવા ખોટી કંપનીનો એટલો બધો આપણો જેનો પ્રભાવ હોય છે કે એમાંથી મુક્ત ના થઈ શકાય. એ બીજું મેં ગઈકાલે દ્રષ્ટાંત વાંચ્યું હતું, આજે સવારે જ કદાચ ક્યાંક વાંચ્યું હતું કે ચારકોલ હોય, કોલસો હોય, એ જો સળગતો હોય તો શું થાય? દજાય. અને ઠંડો હોય તો બી કાળો ડાકતો રહે. એટલે જો દુર્ગુણનો પણ પ્રભાવ રહેતો હોય કે ભાઈ આપણને દજાડતો બી હોય અને ના દજાડે તો આપણને ત્યાં આગળ એક ડાઘ પણ થતો હોય તો સત્સંગનો કેટલો પ્રભાવ હોય, તો દુર્ગુણનો પણ આટલો પ્રભાવ હોય તો કેટલો પ્રભાવ હોય. કે એવી રીતે એક પ્રોટેક્શન આપણે માટે સત્સંગ છે કે બધા જગતના કહેવાતા દુષ્પ્રભાવોથી આપણું રક્ષણ કરે છે. અને બીજી બાજુ રક્ષણ કરે છે અને બીજી બાજુ ભગવાનનું ધામ છે, મોક્ષધામ છે, ત્યાં આગળ 4 પ્રકારના બધા સંતરી મૂકેલા છે, બતાવ્યું છે. એક સત્સંગ છે, એક શાંતિ છે, એક સંતોષ છે અને એક ચોથું છે. તો 4 પ્રકારના સંતરીઓ બતાવેલા છે. તો એમાં જ્યારે આપણે પહોંચવું હોય એ ધામમાં એવું લખેલું છે. એટલે સત્સંગ છે, શાંતિ છે, સંતોષ છે અને વિચાર, સુવિચાર. તો આ 4 દરવાનો જે છે એ રોકે છે મોક્ષમાં જતા. તો સત્સંગ જે છે એ મુખ્ય છે સંતરી, એવું લખેલું છે. એટલે એની જોડે જો સંબંધ થાય તો બીજા બધા જોડે બી સંબંધ થાય. એટલે એનો અર્થ આપણે એવું કહી શકીએ કે આપણે સત્સંગ 54 કરી, 108 કરી કે બધી લખી અને એનું કંઈ જ એ રીતે સારું જ છે. પણ જો એનાથી શાંતિ, એનાથી સંતોષ, એનાથી સદવિચાર પૂરી માત્રામાં ન ઉદ્ભવતો હોય તો ક્યાંક આપણા સત્સંગમાં ત્રુટિ, એવો પણ અર્થ કરી શકીએ. અને હકારાત્મક એ અર્થ કરી શકીએ કે જો સત્સંગમાં આપણે સતત નિયમિત અનુષ્ઠાન કરતા રહીએ તો આ પ્રકારની બધી વસ્તુ પણ આપણને પ્રાપ્ત થાય જે આપણા સ્વરૂપનું દ્યોતક છે. તે દ્રષ્ટિએ આપણે આટલા બધા વર્ષોથી આપણે સત્સંગ કરીએ છીએ અને ખાસ સતનું મહાત્મ્ય આજે સત્ય સાંઈ બાબાના સાનિધ્ય બેઠા હતા એટલે બધી રીતે બધી વસ્તુ આવે છે. તો સત્ય સત્સંગનો વ્યવહારિક અને પારમાર્થિક બંને રીતે આપણા માણસ ઉજાગર થાય અને વ્યવહારિક સત્ય પહેલા પ્રગટ થાય અને પછી પારમાર્થિક સત્ય પ્રગટ થાય. તો બંને પ્રકારના સત્ય ઉજાગર કરવામાં, પ્રગટ થવામાં સત્સંગની આપણા જીવનમાં, સ્વાધ્યાયની આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવે. નિત્ય નિરંતર સત્સંગ અને સ્વાધ્યાય આપણા સાથે બની રહે એવી આપણે સત સ્વરૂપ પરમાત્માના અને સદગુરુના ચરણોમાં નમ્ર પ્રાર્થના કરીએ. ઓમ.